મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રાદ્યાત જૈનો ધર્મોસ્તુ મંગલમ. લાસ્ટ ક્લાસમાં એ ડાઉટ હતું કે યુગલિક મનુષ્યો ક્યાં હોય છે? એક તો ત્રિસકર્મ ભૂમિમાં હોય, રાઈટ, અને બીજા બાકીના ક્યાં હોય? આ 56 અંતરદ્વીપમાં પણ કોણ હોય? યુગલિકો રહેલા હોય. આટલો ધ્યાન રાખવાનું, બરાબર. આ બંનેમાં યુગલિકો રહેલા હોય. અને બીજું શું હતું કે આપણું કન્ડિશન આપણને યાદ રાખવાનું કે જે પણ યુગલિકો હોય તો તેઓ ક્યારે પણ પર્યાપ્તા જ હોય, નિયમમાં પર્યાપ્તા હોય અને કેવા હોય? ગર્ભજ જ હોય, એ ધ્યાન રાખવાનું. એટલે કે યુગલિકો ક્યારે પણ શું નહીં હોય? અપર્યાપ્તા નહીં હોય અને સમૂર્છિમ પણ નહીં હોય. આટલા 2 પોઈન્ટ એકદમ યાદ રાખવાના છે આપણને, બરાબર. તો પછી અહીંયા 101 ભેદ છે તો એમાં કેવી રીતે આવે છે એવું ક્વેશ્ચન હતું, બરાબર. ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો અને સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્ય 101 કેવી રીતે આવ્યા છે, એવા પ્રકારના ક્વેશ્ચન હતું. તો અહીંયા ધ્યાન રાખવાનું કે શું છે અહીંયા જે પણ આટલું આપણને યાદ રાખવાનું કે યુગલિકો પર્યાપ્ત શા માટે હોય? કારણ કે આ કેવા હોય છે? પ્રકૃષ્ટ પુણ્યોદય જયારે થયેલો હોય ત્યારે એવા પ્રકારનો મનુષ્યભાવ મળે યુગલિક જેવું, કે જેમાં પછી દુઃખ ને બધું નહીં હોય, બરાબર. કષાયો પણ મંદ કષાયોના સેવન કરનારા હોય અને વળી બિલકુલ પણ બીમારીઓ પણ નહીં હોય, માત્ર છીંક કે બગાસો આટલા જેવું થાય ને તો લાગે કે કેટલી મોટી બીમારી થઈ અને એના કારણે પછી મૃત્યુ થયું, બરાબર. અને બીજું કઈ કામ પણ નથી કરવાનું, પોતાના જે પેટ છે એ ભરવા માટે કઈ આપણે કેવી રીતે બિઝનેસ ને બધું કરવું પડે પોતાને, તો પછી પૈસા કમાવી શકીએ અને પછી ખાવાનું થઈ શકે. પણ એમને શું હોય? જે પણ ઈચ્છા કરે માત્ર અને દેવધિષ્ઠિત કલ્પવૃક્ષો એમને ઈચ્છિત વસ્તુ આપી દે. એટલે આટલા બધા પુણ્યશાળી હોય છે યુગલિકો. તો આવા પુણ્યશાળી જીવો હોય તો તેઓ અપર્યાપ્તા કેવી રીતે હોઈ શકે? તેઓ નહીં હોય અપર્યાપ્તા, પણ તેઓ મૃત્યુ પામતા નથી, બરાબર. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા બાદ આયુષ્ય જેટલું હોય એટલું ભોગવ્યા બાદ પછી મૃત્યુ પામે છે. આ એક પોઈન્ટ. અને બીજું તેવી જ રીતે યુગલિકો સેમ રીઝન છે. યુગલિકો ગર્ભજ જ કેમ હોય, સમૂર્છિમ કેમ નથી? આ મન વગરના યુગલિકો ક્યારે નહીં હોય? કેમ નહીં હોય? કારણ કે એ જ છે કે ઘણા બધું પુણ્ય કરીને આવ્યા હોય અને મનુષ્ય ભાવમાં આવા પ્રકારનું એમને પછી પુણ્યોદય તેનું જાગેલો હોય કે પછી મન તો મળે જ એમને, ગર્ભજપણે જેમનો જન્મ થાય, અસંગની જેમ એમનું આવી રીતે અસંગની જેમ એવું એમનો જન્મ નહીં હોય, એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. સમૂર્છિમ મનુષ્યો કેવા હોય? આપણે પહેલા જોયું ને, સમૂર્છિમ મનુષ્યના શું હોય છે? એમનું અસંગની હોય અને અપર્યાપ્તા જ હોય, એ રૂલ છે ને. શું છે રૂલ? આ યાદ રાખવાનું. ક્યારે પણ તેઓ શું હોય? અસંગની તો હોય જ, મન વગરના હોય, અને વળી કેવા હોય? અપર્યાપ્તા જ હોય નિયમમાં. બીજું એમનું આયુષ્ય કેટલું નાનકડું હોય, માત્ર એક અંતર્મુહૂર્ત જેટલું જ હોય, અને એમની શરીરની હાઈટ અવગાહના કેટલી હોય? માત્ર અંગુલનો અસંખ્યાતમો ભાગ, આટલું જ હોય, એ ધ્યાન રાખવાનું. પણ આ યુગલિકો કેવા હોય? પુણ્યશાળી. આ યુગલિકો માટે કહેવાય છે કે તેઓ પર્યાપ્તા જ હોય, ગર્ભજ હોય, વળી એમની શરીરની અવગાહના પણ મોટી હોય, સંગણ પણ પ્રથમ સંગણ અને પ્રથમ સંસ્થાન હોય. આટલું પ્રકૃષ્ટ પુણ્યોદય કરીને આવ્યા હોય અને આયુષ્ય પણ 1 કરોડ પૂર્વથી વધારે હોય, પ્લસ હોય, એ ધ્યાન રાખવાનું. અને 1 કરોડ પૂર્વથી કરીને કેટલું હોય? 3 પલ્યોપમ સુધી હોઈ શકે છે. એ તો આપણે જેનોલોજી પાર્ટ 1 માં જ આપણે જોયું હતું ને. આટલા મોટા મોટા આયુષ્ય વાળા હોય, આટલા સરસ એવું ફર્સ્ટ સંસ્થાન, ફર્સ્ટ સંગણ વાળો એમને શરીર મળ્યો હોય, તો એમને શું આવું નાનું અંગુલના અસંખ્યાતમાં ભાગ જેવું નાનકડો એક અંતર્મુહૂર્ત જેટલું આયુષ્ય વાળું તો ઓબ્વિયસલી એમને નહીં જ મળે, એ ધ્યાન રાખવાનું. આટલા પુણ્યશાળી આ જીવો રહેલા હોય છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. તો આટલું આપણે સમજી લીધું. તો હવે અહીંયા જે બીજું આપણે જે ક્વેશ્ચન ઉપર આવીએ, બીજું શું ક્વેશ્ચન હતું કે ગર્ભજ અપર્યાપ્તા મનુષ્ય 101 કેવી રીતે થાય છે? જો 101 જે કુલ ભેદ છે એની અંદર આટલા તો આવી ગયા છે યુગલિકો, તો પછી ગર્ભજ અપર્યાપ્તા મનુષ્ય કેવી રીતે થાય છે? તો એ ક્ષેત્રના હિસાબે સમજવાનું કે જે હવે સમજો
આ જે ક્ષેત્રો છે આટલા, તો એમાં 15 કર્મભૂમિમાં મનુષ્યો રહેલા હોય તો એમાં ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય હોઈ શકે, એ આપણે સમજી શકીએ. બરાબર. તો 15 કર્મભૂમિના જે મનુષ્ય હોય એ બધા ગર્ભજ, એની અંદર જે પણ ગર્ભજ એમનો જન્મ થાય પછી ગર્ભની અંદર અપર્યાપ્તપણે પણ એમનું એવું બચ્ચો આવી શકે જે એક અંતર મુહૂર્તમાં એનું મૃત્યુ થઈ શકે, એટલે ગર્ભજ અપર્યાપ્ત એની અંદર તો આપણે સમજી શકીએ. પણ હવે જે 30 અકર્મભૂમિના મનુષ્ય અને 56 અંતર્દ્વીપના આ મનુષ્ય આટલા એટલે યુગલિકો છે આટલા એરિયામાં. તો એ એરિયામાં હવે ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય કેવી રીતે પોસિબલ થઈ શકે છે? તો અહીંયા આપણે જેવી રીતે અહીંયા આપણે રૂલ જોયું કે યુગલિકો કેવા હોય? અપર્યાપ્ત નહીં હોય. બરાબર. એટલે કે અહીંયા આ ક્ષેત્રોમાં જે પણ જન્મ લેનારા જે પણ જીવો હોય, મનુષ્ય હોય, તો તેઓ કેવા હોય? જો તેઓ ગર્ભજ અપર્યાપ્તપણે જો જન્મ લે તો તેઓ યુગલિક તો કહેવાય જ નહીં. બરાબર. યુગલિકો નહીં કહેવાય. પણ હવે આ યુગલિક જે હોય, માતાઓ હોય, એની ગર્ભમાં જન્મ લેનારા એવા મનુષ્યો હોઈ શકે, ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય હોઈ શકે છે જે યુગલિક નહીં હોય. પણ આપણે કેવા છીએ? સિંગલ મનુષ્ય આપણે કેવા છીએ? બરાબર. તો એવા સિંગલ ગર્ભજ અપર્યાપ્ત એટલે આપણે કેવા છીએ? મનુષ્ય, ગર્ભજ મનુષ્ય છે પણ અપર્યાપ્ત મૃત્યુ, અપર્યાપ્ત અવસ્થામાં મૃત્યુ જેનું થવાનું છે એવા યુગલિક માતાની યોનિમાં તેનો ઉત્પત્તિ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે મૈથુન ક્રિયા હોય ને તો એમાં શું હોય? એક જ મૈથુન ક્રિયાની અંદર કેટલા 2 થી 9 લાખ આટલા બધા ગર્ભજ મનુષ્યોની હિંસા થતી હોય છે. એ આટલું તો આપણે સાંભળ્યું હશે ને. તો આટલું જે હોય છે અને બીજા અસંખ્ય ત્રસ્કાય પણ હોય, તો એની હમણાં તો આપણે વાત નથી કરતા. પણ અહીંયા જે 2 થી 9 લાખ ગર્ભજ મનુષ્યોની ઉત્પત્તિ થાય અને એમની હિંસા પણ થાય છે, વિચારો. તો ઉત્પત્તિ આટલા બધાની થાય છે, કેટલા બધા મનુષ્યોની. આ બધા કેવા હોય? પંચેન્દ્રિય હોય છે. એમાં એ ધ્યાન રાખવાનું કે પછી જન્મ કેટલા, પછી ફાઇનલી જન્મ કેટલો થતો હોય છે? બચે કેટલા આટલામાંથી? 2 to 9 લાખ ગર્ભજ મનુષ્યોમાંથી ફાઇનલી બચે કેટલા? એક કોઈકનું બાળક થાય, એક બચે. અથવા તો કોઈકને ટ્વિન્સ થાય તો બે બાળકો હોય, અથવા તો કોઈકને 3 થાય, ટ્રિપલેટ્સ થાય, વધીને કેટલા થાય? 5 થાય, વધીને કેટલાકને સાંભળ્યું હશે કે 8 પણ થતું હોય છે ક્યારેક રેર કેસમાં. તો વિચારો કે આટલા 2 to 9 ગર્ભજ મનુષ્યોની ઉત્પત્તિ થાય છે એક જ વખતની મૈથુનની ક્રિયામાં. બરાબર. અને આટલા બધા ગર્ભજ મનુષ્યોની ઉત્પત્તિ થાય છે, એટલે ઉત્પત્તિ થાય છે, ત્યાં આત્માઓ આવે છે, પણ બધા જ મૃત્યુ પામી લે છે અપર્યાપ્ત અવસ્થામાં. માત્ર 1 કે 2 કે 3 કે જેટલા પણ આટલા બચી જાય, જે પણ પર્યાપ્ત પ્રકારના હોય, પર્યાપ્ત ગર્ભજ. બરાબર. પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય હોય તો તેઓ બચી જાય આટલા, અને પછી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે અને પછી જીવન જેટલું હોય તેટલું જીવે અને પછી મૃત્યુ પામે. બરાબર. એમાં એવું પણ ક્યારેક થઈ શકે કે પર્યાપ્તિ કોઈકે પૂરી કરી દીધી, પણ પછી આયુષ્ય એનો સમજો કે થોડાક જ મહિના હોય, 1 મહિનો 2 મહિનો હોય, આટલું આયુષ્ય હોય અને પછી તે માતાની ગર્ભમાં જ એનું મૃત્યુ થઈ શકે. તો પણ એને કહેવાતો આ જ ને પર્યાપ્ત ગર્ભજ, કારણ કે પર્યાપ્તિ તો એણે પૂરી કરી જ છે અને ગર્ભજમાં એટલે ગર્ભમાં જન્મ લીધું છે એટલે ગર્ભજ મનુષ્ય જ કહેવાય, એ ધ્યાન રાખવાનું. પણ અહીંયા આપણી વાત શું હતી કે આટલા જે 2 to 9 ગર્ભજ મનુષ્યો. હવે હા, તો અહીંયા યુગલિકો જે આટલા ક્ષેત્રમાં છે, 30 + 56 ક્ષેત્રોમાં છે, તો આ યુગલિકોની માતાની યોનિમાં એક જ વાર મૈથુનની ક્રિયા કરે તો ત્યારે આટલા એમની પણ યોનિમાં આટલા 2 થી 9 લાખ ગર્ભજ મનુષ્યની ઉત્પત્તિ થાય છે, એ ધ્યાન રાખવાનું. પણ જે પણ હવે બાકીના આટલા જે મનુષ્યો છે, બરાબર, જે એમાંથી માત્ર એક યુગલિક, કોણ એમને કેટલી વખત થાય લાઈફમાં? એક જ યુગલિક બાળકને જન્મ આપે, એ તો ખ્યાલ છે ને આપણને. એક જ યુગલિક બાળકને એટલે કે એક પેરને, ટ્વિન્સને જન્મ આપે, એટલે કે બચ્ચા કેટલા? 2 જ. બરાબર. તો 2 જે છે
તો એને શું કહેવાય છે? ગર્ભજ પર્યાપ્તા યુગલિકો. બરાબર, એમને તેઓ કોણ હોય? ગર્ભજ પર્યાપ્તા યુગલિકો જ હોય. અને બાકીના જે પણ મૃત્યુ પામી લીધા 2 to 9 જે પણ ગર્ભજ મનુષ્યો બાકીના બધા જ તેઓ કેવા કહેવાય છે? તેઓ બધા એમ સમજી શકાય કે ગર્ભજ અપર્યાપ્તા હોય. બરાબર, એટલે કે અહીંયા આપણે આ સમજી લીધું કે આ જે 101 ભેદ કેવી રીતે થાય છે. ક્લિયર આટલું? અને આ જે પણ બાકીના જે ગર્ભજ અપર્યાપ્તા હતા તો તેઓ ઓબ્વિયસલી યુગલિક નહીં હોય, કારણ કે યુગલિકોનું હમણાં જ આપણે શું રૂલ છે કે યુગલિકો ક્યારે પણ અપર્યાપ્ત અવસ્થામાં નહીં હોય, એટલે કે અહીંયા ટ્વિન્સ નહીં હોય. જે પણ મૃત્યુ પામ્યા યુગલિક માતાની ગર્ભમાં જેનું પણ જન્મ પોસિબલ નહીં થઈ શક્યું, બાકીના બધા જ એક શું સમજવાના? કોણ હતા? ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યો. એ ધ્યાન રાખવાનું, પણ તેઓ યુગલિક નહીં હોય. યુગલિક નહીં હોય તેઓ. તો આટલું એક ક્લિયર થઈ ગયું. પછી બાકી અહીંયા બચ્યું છે 101 સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્યો. આ કેવી રીતે થાય છે? આ 101 છે અહીંયા. બરાબર, તો અહીંયા જે ટોટલ 101 ભેદો છે અહીંયા 15 કર્મભૂમિના મનુષ્યો, 30 અકર્મ અને 56 અંતર્દ્વીપના મનુષ્યો. એટલે અહીંયા બંને ઠેકાણે યુગલિકો સમજવાના અને આ 15 કર્મભૂમિના આપણા જેવા મનુષ્યો. બરાબર, એટલે પર્યાપ્ત અપર્યાપ્ત કંઈ પણ હોઈ શકે ઓબ્વિયસલી. તો આટલા જે ટોટલ 101 ક્ષેત્રો છે, તો આ 101 ક્ષેત્રમાં સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્યોની ઉત્પત્તિ કેવી રીતે પોસિબલ થાય છે? એ પણ એવું જ ક્વેશ્ચન હતું. તો અહીંયા એ પણ શું સમજવાનું છે અહીંયા આપણને એમના વિશે? કે જે પણ સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્ય તે કેવા હોય? તેઓ યુગલિક તો નહીં જ હોય. બરાબર, યુગલિક નથી, કારણ કે યુગલિકનું રૂલ શું આપણે સમજ્યું? યાદ રાખવાનું કે યુગલિકો આવા જ હોય. આટલું બુકમાં નોટ ડાઉન કરી લેવું કમ્પલસરી છે આ બધાને. બરાબર, યુગલિકોનો આટલો રૂલ. યુગલિકો કેવા હોય? પર્યાપ્તા જ હોય, ગર્ભજ હોય. એટલે કે આ સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્યો જે છે 101 ક્ષેત્રમાં, તો તેઓ યુગલિક નથી. બરાબર, તે યુગલિક નથી. આટલો ક્લિયર? તો હવે શું સમજવાનું છે કે અહીંયા 15 કર્મભૂમિના મનુષ્યો છે, તો ત્યાં તો ઓબ્વિયસલી એમના જે મનુષ્યોના કેવી રીતે જે પણ મળમૂત્ર અશુચિઓ હોય અથવા તો કંઈક એવા તત્વો, એટલે કે તત્વો હોય, બાહ્ય સંજોગ કે મીન તો અશુચિ હોય મનુષ્યોના, ગર્ભજ મનુષ્યોની જે પણ અહીંયા અશુચિ તત્વો છે અહીંયા દેખાય છે આપણને, તો ત્યાં પછી એ છૂટી પડી જાય શરીરમાંથી, અલગ થાય કે તરત જ પછી એક અંતર મુહૂર્તમાં શું થાય છે? એક અંતર મુહૂર્ત બાદ સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્યની ઉત્પત્તિ થાય છે અને એમનું એવું બધું હોય, આવા ફીચર્સ હોય છે. આટલું આયુષ્ય, આટલી હાઈટ, બરાબર, આવા હોય છે. આ તો આપણે સમજી શકીએ છીએ. બરાબર, હવે આ તો સમજી લીધું, પણ આટલું જે ક્ષેત્ર છે, આટલા 30 + 56 ક્ષેત્રો જ્યાં યુગલિક મનુષ્યો રહેલા હોય, તેઓ કેવા હોય? ગર્ભજ પર્યાપ્તા જ હોય. બરાબર, ગર્ભજ પર્યાપ્તા જ યુગલિકો હોય આટલા ક્ષેત્રોમાં. તો આ યુગલિકો છે, તો એમના પણ જે પણ અશુચિઓ હોય તો તે પણ અલગ થાય એમના શરીરથી. તો ત્યારે પણ એક અંતર મુહૂર્ત બાદ કોની ઉત્પત્તિ થાય છે? સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્યોની. ત્યાં પણ એવી રીતે અહીંયા ઉત્પત્તિ થાય છે. તો એટલે આપણે સમજી લીધું કે અહીંયા 101 સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્યોનો અહીંયા કેવી રીતે ટોટલ થાય છે, આ બધા ક્ષેત્રોમાંથી કેવી રીતે એમની ઉત્પત્તિ થાય છે, આ પણ જોઈ લીધું હમણાં. અને એનાથી પહેલા આ પણ આપણે સમજી લીધું. એટલે બીજું આ પોઈન્ટ ધ્યાન રાખવાનું કે જે યુગલિકોની અશુચિમાંથી જે ઉત્પત્તિ થાય છે આ સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્યોની, બરાબર, આવા ફીચર્સ વાળા, તેઓ કેવા હોય? તેઓને સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્ય જ કહેવાય, પણ એ તેઓ યુગલિક નહીં હોય. શું આપણે કીધું? યુગલિક નહીં હોય. એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે યુગલિકો અપર્યાપ્તા નહીં હોય, સમૂર્છિમ પણ નહીં હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આટલું ક્લિયર કેવી રીતે શું થાય છે. બરાબર, હવે આપણે આગળ ચાલશું. અહીંયા ક્વેશ્ચન છે કે 2 to 9 લાખ પર્યાપ્તા और અપર્યાપ્તા. તો અહીંયા આપણે હમણાં જ કહ્યું હતું શું કે જે પણ અહીંયા જે એક બચી જાય છે, જેનો જન્મ થાય છે, એક યુગલિક માતાની કુક્ષીમાં જેનો જન્મ થાય છે, તો તે કેવું હોય? એટલે કે જે યુગલિક એટલે 2 જણ હોય, તો તેઓ કેવા હોય? ગર્ભજ પર્યાપ્ત યુગલિક હોય. અને બાકી બધા જે પણ યોનિમાં જ મૃત્યુ પામી લીધા તે યુગલિક નહીં હોય, પણ કેવા હોય? ગર્ભજ અપર્યાપ્ત મનુષ્યો હોય છે. ખાસ ધ્યાન રાખવાનું. બરાબર,
ઓકે, આટલું આપણું થઈ ગયું ક્લિયર. હવે આપણે મનુષ્યોના 303 ભેદ તો જોઈ લીધા. હવે દેવતાઓના બાકી છે. તો તે પંચેન્દ્રિય 4 પ્રકારના પંચેન્દ્રિયો છે. આપણે નારકીના ભેદો જોયા 14, પછી પંચેન્દ્રિય તિર્યંચના ભેદો જોયા 20, પછી મનુષ્યના 303 ભેદ, અને દેવોના હવે બાકીના ભેદ બાકી છે. તો તે આપણે સમજી લઈએ. તો દેવોના મુખ્ય 4 ભેદ કહેવાય છે. તો જે અધો લોક નિવાસી દેવો છે એમને ભવનપતિ કહેવાય, કારણ કે ભવનોમાં સુંદર સુંદર ભવનોમાં રહેતા હોય છે. પછી વ્યંતર હોય છે, વ્યંતરો હોય છે. એમને વ્યંતર શા માટે કહેવાય? કારણ કે એમની નગરીઓ થોડાક અંતરમાં રહેલા હોય છે, અથવા તો અંતર વિનાની આવી રીતે રહેતા હોય છે. એ પણ એનું બીજું મિનિંગ છે. એની નગરીઓ એવી રીતે રહેલી હોય છે. બરાબર. અને આ વ્યંતર દેવો કેવા હોય? તીર્છાલોકવાસી દેવો કહેવાય છે. જ્યોતિષ્ક દેવો પણ તીર્છાલોકવાસી દેવો હોય છે, ધ્યાન રાખવાનું. બરાબર. પછી વૈમાનિક દેવો તેઓ ઉર્ધ્વલોકવાસી દેવો હોય છે. 12 વૈમાનિક, અને વૈમાનિકમાં પણ એ પણ સમજી લેવાનો, નવગ્રહ અને 5 અનુત્તર પણ આવી જાય છે. તો હવે આપણને ટોટલ કુલ ભેદો કેવી રીતે ગણવાના છે? તો ભવનપતિના 25 ભેદ કેવી રીતે આવશે? ભવનપતિના 10 પ્રકારના ભવનપતિ તે આવે છે. કેવલ નાણીનું જે સૂત્ર છે સવારના પ્રતિક્રમણમાં, રાઈ પ્રતિક્રમણમાં જે આવે છે, તેમાં નામો આવે છે. તો એ બાયટ કરી લેવાનું, તો નામો આવી જશે. પછી પરમાધામીના 15 પ્રકાર આપણને લાગે આવી રીતે અલગ કેવી રીતે કાઉન્ટ કરેલું છે. પરમાધામી તો કોણ છે? પરમાધામી તો ભવનપતિ જ છે ને, અસુરકુમાર જાતિવાળા જ છે ને. આ છતાં પણ એમને અલગ ગણેલા છે, કારણ કે તેઓ અલગ છે, પરમાધાર્મિક છે, પરમ અધર્મી છે. એટલા માટે એમને અલગ અહીંયા કાઉન્ટ કરેલું છે. એટલે ટોટલ ભેદ 25 આવી રીતે. તો અહીંયા દેવોના ભેદ કાઉન્ટ કરતી વખતે આ ભૂલી નહીં જવાનું, પરમાધામીને પણ અલગ કાઉન્ટ કરી લેવાનું છે. પછી આવે છે વ્યંતરના 26 ભેદ કેવી રીતે થાય છે? તો 8 વ્યંતર, 8 વાણવ્યંતર અને 10 પ્રકારના તિર્યંક જૃંભક દેવો, બધાને અલગ અલગ કાઉન્ટ કરવાના. ટોટલ થાય છે 26. પછી જ્યોતિષી દેવોના ભેદ 10 છે. તો કેવી રીતે? મનુષ્ય લોકની અંદર ચર એટલે કે જે શું કરે છે? પરિભ્રમણ કરી રહેલા છે મેરુ પર્વતની ગોળ ગોળ. તો તેઓ કેવા હોય છે? મનુષ્ય લોકો એટલે કે અઢીદ્વીપની અંદર. તો તેઓ 5 પ્રકારના છે. 5 પ્રકારના સૂર્યચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા. અને અચર એટલે કે જે સ્થિર હોય, જે ચરતા નથી એટલે કે ફરફર નથી કરતા પણ સ્થિર છે, તેઓ બધા મનુષ્ય લોકની બહાર છે. એ પણ ટોટલ 5 છે. ટોટલ એટલે કે 10 થાય છે. 10 જ્યોતિષીના ભેદ. પછી વૈમાનિક દેવોના ભેદ 38 કેવી રીતે થાય છે? તો 12 વૈમાનિક દેવલોક કાઉન્ટ કરવાના, પછી નવગ્રહ અને 5 અનુત્તર. બાકી આ પણ એમને પણ કાઉન્ટ કરી લેવાનું છે આપણને. ભલે 5th દેવલોકની ત્યાં જ રહેલા છે, 9 લોકાંતિક, એમને પણ કાઉન્ટ કરવાનું છે. પછી 3 કિલ્બિશિક છે, તેઓને પણ કાઉન્ટ કરવાનું છે, એ પણ ભૂલવાનું નહીં. એટલે ટોટલ મળીને 38 થાય છે. બરાબર. તો ટોટલ હવે કેટલા થયા? 25 ભવનપતિ, 26 વ્યંતર, 10 જ્યોતિષ્ક અને 38 વૈમાનિક દેવો. તો ટોટલ આ બધાને કર્યું આપણે, ટોટલ થશે 99. અને દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવી રીતે 2 ભેદો આપણે પ્રતિભેદો કાઉન્ટ કરશું તો ટોટલ થશે 198 કુલ દેવતાઓના ભેદો છે. ધ્યાન રાખવાનું. તો પર્યાપ્તતા કેવી રીતે અને અપર્યાપ્તતા કેવી રીતે? નિયમમાં આપણને યાદ રાખવાનું કે બધા જ દેવો પર્યાપ્તતા જ હોય. આ રૂલ છે. એટલે કે સ્વયોગ્ય એવી જે 6 પર્યાપ્તિઓ છે એ બધી પૂરી કર્યા બાદ જ તેઓનું મૃત્યુ થાય છે. છતાં પણ 99 અપર્યાપ્તતા કેવી રીતે થાય છે? કારણ કે કહેવાય છે કે જ્યારે એમનું ઉત્પત્તિનો પ્રથમ સમય હોય છે, તો ત્યારે એટલે કે ઉત્પત્તિનો સમય હોય જ્યારે એ જીવ જેમની સ્વયોગ્ય પર્યાપ્તિ એવી જે 6 છે, તો તે ક્રમશર પૂરી કરી રહ્યો છે. તો ક્રમશર પૂરી કરતા કરતા હજી એને સ્વયોગ્ય પર્યાપ્તિ હજી પૂરી નથી કરી 6 સુધી. તો હજી પૂરી નથી કરી, તો ત્યાર સુધી માત્ર એટલા સમયો સુધી તેને અપર્યાપ્તતા અવસ્થામાં રહેલો હોય છે. એટલા માટે એમને અપર્યાપ્તતા એવો ભેદ ત્યાં આપી દીધો છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કે આ બધા જ દેવોને આવી રીતે ઉત્પત્તિ જ્યારે થતી હોય છે અને હજી સ્વયોગ્ય ટોટલ 6 પર્યાપ્તિ હજી પૂરી નથી કરી, પણ
પ્રોસેસમાં છે, ઓન ધ વે છે, તો ત્યારે એ અવસ્થામાં એને શું કહેવાય છે? અપર્યાપ્તા દેવો કહેવાય છે. એ અવસ્થામાં આગળ જઈને તો ઓબ્વિયસલી એ પૂરી તો કરીને જ રહેશે, બધી જ સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરશે અને જેટલું આયુષ્ય એનું છે એટલું આખું આયુષ્ય સમાપ્ત કરશે, આખું જીવશે, પૂરું કરશે અને પછી જ મૃત્યુ પામશે. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો આવી રીતે દેવોના 198 ભેદો થાય છે. તો કુલ મળીને કેવી રીતે કેટલા થાય છે ભેદો? આપણે શું જોયું? નારકીના 14 ભેદ પ્લસ તિર્યંચના ટોટલ 48. તો 48 તિર્યંચના કેવી રીતે થાય છે? જે એકેન્દ્ર જીવો છે, 22 સ્થાવર એકેન્દ્ર જીવો પ્લસ 6 વિકલેન્દ્ર જીવો, 6 વિકલેન્દ્રિયમાંથી પણ હજી કેવી રીતે કરવાનું? 22 સ્થાવર એકેન્દ્રિય પ્લસ 2 ઇન્દ્ર જીવો પ્લસ 2 તેન્દ્ર જીવો પ્લસ 2 ચૌરેન્દ્ર જીવો પ્લસ 20 પંચેન્દ્ર તિરંજો. બરાબર. આવી રીતે પણ આપણે કરી શકીએ ને. તો કેટલા થાય છે ટોટલ? 48. તો આવી રીતે પણ ગણી શકાય છે તિર્યંચોના. એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર અને પંચેન્દ્રિય ટોટલ મળીને 48 તિર્યંચો. પછી છે મનુષ્યના 303 ભેદ, દેવોના 198 ભેદ, ટોટલ મળીને કુલ જીવોના 563 ભેદો થાય છે અકોર્ડિંગ ટુ જીવ વિચાર પ્રકરણ. એકદમ બાયટ કરી લેવાનું. બરાબર. આટલું આપણે સમજી લીધું. સિદ્ધનો તીર્થ આદિની અપેક્ષાએ 15 ભેદ થાય છે. એ આપણે આગળ જોશું. પહેલા આપણે આપણું આ હજી એક ટોપિક રહી ગયું છે તે આપણે સમજી લઈએ. ગર્ભજ અને સમૂર્છિમાં આપણે જે વાત કરતા હતા તો તે અહીંયા પેજ નંબર 63 ઉપર છે. તો તે અહીંયા પહેલા આપણે ડિસ્કશન કરી લઈશું, પછી આગળ આપણે કન્ટિન્યુ કરશું. એમાં જીવ વિચારનું હજી બાકી છે. ગર્ભજ અને સમૂર્છિમ એટલે કે શું? તો ગર્ભજનું ડેફિનેશન શું છે? જે માતા પિતાના સંયોગથી ઉત્પન્ન થાય છે. બરાબર. એટલે કે જ્યારે માતા પિતાનો સંયોગ થાય તો ત્યારે પછી શું થાય? એવા પ્રકારનું એક યોનિ ક્રિએટ થાય છે. એટલે યોનિ એટલે કે સર્કમસ્ટાન્સ કે એવા પ્રકારના દ્રવ્યો કે તત્વો ત્યાં જે માતાનું જે ગર્ભ હોય છે. બરાબર. તો ગર્ભ એટલે કે શું હોય છે? ગર્ભ એટલે કે અંદરનું, આ વર્ડનું છે અંદરનું ભાગ. તો જે કુક્ષી છે તે શરીરના અંદરનું ભાગ કહેવાય, તો તે ગર્ભ કહેવાય છે. તો ત્યાં પછી એવા પ્રકારનું સર્કમસ્ટાન્સ ત્યાં ક્રિએટ થાય છે. બરાબર. કે તે એક મનુષ્યને ઉત્પત્તિ યોગ્ય એ એક સર્કમસ્ટાન્સ છે. તો પછી આત્મા જેનું આવી રીતે નક્કી થયેલું હોય, એવા પ્રકારના કર્મો બાંધેલા હશે કે અહીંયા આવા પ્રકારની માતા પિતા કે જે પણ એવા સર્કમસ્ટાન્સમાં એક ક્ષેત્રમાં એનું જન્મ થવાનું હોય, પછી ત્યાં કર્મો ભોગવવાના હોય એને, તો ત્યાં પછી આત્મા એનો જે પૂર્વભાવ છે, સમજો માછલો હશે તો માછલાનો પૂર્વભાવ પૂરો કરીને અહીંયાથી મૃત્યુ પામીને એનો આત્મા અહીંયા જશે. એ ગર્ભની અંદર આત્મા આવી જશે. અને આત્મા એક એવો હશે, કેટલા શરીરો હશે? આ શરીરે તો ત્યાગી દીધું, માત્ર તૈજસ અને કાર્બન 2 શરીરો સાથે આવશે અંદર અહીંયા. પછી શું કરશે? આ ગર્ભમાં આવ્યું અને પછી શું કરશે? આહાર ગ્રહણ કરશે. ત્યાંથી પછી પોતાનું શરીર પોતે જ બનાવશે, ઇન્દ્રિયો બનાવશે, જે પણ હોય એવી રીતે કરશે. બરાબર. અમુક વખત પછી પોષણ પામશે અને પછી અમુક વખત પછી જન્મ થાય, જે કહેવાય ડિલિવરી. તો એવા જે મનુષ્ય હોય એમને શું કહેવાય? ગર્ભજ મનુષ્યો કહેવાય છે. ધ્યાન રાખવાનું. અને માત્ર મનુષ્યની વાત નથી, તિર્યંચોની પણ વાત આપણે અહીંયા કરી શકીએ. જેમ કે અહીંયા સમજો કે આ હાથી છે. બરાબર. તો આ ફિશનું જે પણ છે, અથવા તો બીજું કંઈ પણ કર્યું હશે, ભલે ફિશ સમજી લો, તો એનું અહીંયાથી એનું એ ચવી ગયો અને પછી આત્મા અહીંયા આવી ગયો, હાથી હશે તો હાથીની જે હશે ગર્ભની અંદર ત્યાં આવી જશે અને એવી રીતે પણ ગર્ભજ તિર્યંચ એવી રીતે એનું પણ એવી જ રીતે હોય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. માત્ર મનુષ્યની વાત નથી, એ ધ્યાન રાખવાનું. અને બીજા છે સમૂર્છિમ જીવો. તો એ સમૂર્છિમ જીવો કે સમૂર્છિમ જન્મ કોને કહેવાય? કે જે માતા પિતાના સંયોગનો જરૂર નહીં હોય, પણ શું હોય? માત્ર ગર્ભ શરીરના તત્વો હોય. જેમ કે આપણે પહેલા શું જોયું? એનાથી પહેલા સમૂર્છિમ મનુષ્યોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? ગર્ભજ મનુષ્યોના શરીરમાંથી એમની અશુચિઓ કાંઈ પણ અલગ પડે, એ તત્વો જે પણ અલગ પડે, પછી એક અંતર્મુહૂર્ત બાદ પછી એવા પ્રકારના સંયોગો ત્યાં
ક્રિએટ થાય, નિર્માણ થાય કે પછી તે ત્યાં ઉત્પત્તિ યોગ્ય એક આવા પ્રકારનું શું થયું, એક સર્કમસ્ટાન્સ ક્રિએટ થઈ ગયું, એને યુનિ કહેવાય. ફેવરેબલ કન્ડિશન એટલે કે એના ઉત્પત્તિ યોગ્ય, એ જીવના ઉત્પત્તિ યોગ્ય એક ફેવરેબલ કન્ડિશન એક ત્યાં નિર્માણ થઈ ગયું કે પછી શું થશે, સમજો કે અહીંયા ચાલતા ચાલતા કોઈએ થૂક્યું હશે, અહીંયા પછી એ થૂક છે, ગર્ભજ મનુષ્ય અહીંયા થૂક્યું છે એટલે કે એના શરીરમાંથી આ છૂટો થઈ ગયું, તો એ છૂટો થઈ ગયું એને અશુચિ જ કહેવાશે. બરાબર, એ તત્વ છે. પછી અહીંયા બીજા કઈ પણ સંયોગો ભેગા મળશે, જે પણ વાતાવરણમાંથી મોઇસ્ચર હશે કે ગરમી હશે કે જે પણ હશે, તો એવા પ્રકારના જે પણ, અને પછી એ સુકાયું નહીં, બરાબર, બે ઘડી પહેલા એ સુકાયું નહીં, તો પછી શું થશે, અહીંયા એક યોનિ ક્રિએટ થઈ જશે, નિર્માણ થઈ જશે કે જે સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્યના ઉત્પત્તિ યોગ્ય આ એક યોનિ બની ગઈ છે. તો હવે અહીંયાથી કોઈક એક જીવ મૃત્યુ પામશે અને પછી અહીંનો આત્મા અહીંયા આવી જશે. એક નહીં આવે પણ કેટલા આવે, અસંખ્ય આવશે, અસંખ્ય, અનકાઉન્ટેબલ આવશે, અનકાઉન્ટેબલ, એક જ આત્મા નહીં આવે કઈ, કેટલા અસંખ્ય અસંખ્ય સમૂર્છિમ મનુષ્યની ઉત્પત્તિ થઈ જાય ને પછી અસંખ્ય અહીંયા આત્માઓ આવશે, અસંખ્ય, અનકાઉન્ટેબલ, જેમનું પણ એવું ભાગ્ય લખેલું હોય, એવું જે પોતા એવા પ્રકારના આયુષ્યકર્મ બાંધેલું હોય કે આવું સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્ય બનશે. બરાબર, તો અહીંયા થૂકની અંદર ત્યાં પછી અસંખ્ય મનુષ્ય આવી જશે, અરે અસંખ્ય જે એવા આત્માઓ છે તો અહીંયા આવી જશે. પછી બધા જ આત્માઓ શું કરશે, ત્યાંથી આહાર ગ્રહણ કરશે, પોતાનું શરીર બનાવશે, ઇન્દ્રિયો બનાવશે. કેટલી ઇન્દ્રિયો બનાવશે, 5 ઇન્દ્રિયો બનાવશે. આ મનુષ્યો કેટલા ઇન્દ્રિયો વાળા હોય, ભલે અપર્યાપ્ત સમૂર્છિમ મનુષ્ય છે છતાં પણ શરીર પણ બનાવશે, 5 ઇન્દ્રિયો પણ બનાવશે તેઓ, અને અપર્યાપ્તા છે એટલે પછી સ્વયોગ્ય એવી પર્યાપ્તિ પૂરી કર્યા વગર ત્યાં મૃત્યુ પામશે એક અંતર્મુહૂર્તની અંદર જ. એટલે પાપ કેટલું લાગે, એટલા માટે આવું બધું થાકી ક્યાં પણ કરવી ન જોઈએ આપણને. એટલે કે આપણા જે પણ અશુચિઓ છે અહીંયા ત્યાં ફેંકવી નહીં, એ બધું ધ્યાન રાખવાનું. બરાબર, બીજું પોઈન્ટ શું છે, આ તો મનુષ્યની વાત કરી, સમૂર્છિમ અપર્યાપ્ત મનુષ્યની વાત કરી. હવે વાત છે જે તિર્યંજ ગતિના સમૂર્છિમો છે, તો એ કેવા હોય, કોને કહેવાય સમૂર્છિમ, જે પણ આ લખી લેવાનું બુકમાં, જે 22 પ્રકારના સ્થાવર એકેન્દ્રિયો છે તે બધા જ સમૂર્છિમ કહેવાય છે, સમૂર્છિમ તિર્યંજ કહેવાય છે. પ્લસ જે 2 પ્રકારના બે ઇન્દ્રિયો છે એ બધા સમૂર્છિમ તિર્યંજ કહેવાય, 2 પ્રકારના તે ઇન્દ્રિયો એ બધા સમૂર્છિમ તિર્યંજ કહેવાય, 2 પ્રકારના ચૌરિન્દ્રિય જીવો છે એ બધા જ ને જ સમૂર્છિમ તિર્યંજ કહેવાય. પ્લસ હવે બાકીના કેટલા છે, હવે પંચેન્દ્રિય છે, તો એમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને પ્રકારના જે પણ જલચર છે, સ્થલચર છે, ખેચર છે, તો એ બધા આપણે બુક પેજ નંબર 56 ખોલીએ, અહીંયાથી આપણને ખ્યાલ આવશે તિર્યંચોમાં કેટલા સમૂર્છિમ છે આપણને ખબર હોવી કમ્પલસરી છે, એવું પણ ક્વેશ્ચન આવી શકશે. બરાબર, તો અહીંયા પહેલા તો આપણે શું શું જોયું, આ જોયું. હમણાં આપણે શું વાત કરતા હતા, જે 22 પ્રકારના સ્થાવર એકેન્દ્રિયો છે બધાને શું કહેવાય છે, સમૂર્છિમ તિર્યંજ કહેવાય છે. બરાબર, વિકલેન્દ્રિયમાં કોણ આવશે, 2 ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય, આ 3 પ્રકારના જીવોને વિકલેન્દ્રિય કહેવાય છે. એટલે એ ટોટલ મળીને કુલ 26 ભેદ થાય છે, તેઓ પણ કેવા હોય છે, સમૂર્છિમ તિર્યંજ જ કહેવાય છે. બરાબર, તો આટલા ટોટલને સમૂર્છિમ તિર્યંજો કહેવાય છે. હવે બાકી રહ્યા તિર્યંજ પંચેન્દ્રિયના 20 ભેદમાંથી સમૂર્છિમ કેટલા છે તે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. બરાબર, તો હવે જલચરમાંથી કેટલા છે, પર્યાપ્તા પ્લસ અપર્યાપ્તા એટલે કેટલા થયા, 2 થયા, 2 સમૂર્છિમ. પછી સ્થલચર છે ચતુષ્પદ, તો એમાં પણ પર્યાપ્તા, એક મિનિટ, પર્યાપ્તા પ્લસ અપર્યાપ્તા એ કેટલા થયા, 2 થયા સમૂર્છિમ. પછી
સ્થળચર ઉર પરિસર્પ પર્યાપ્તા પ્લસ અપર્યાપ્તા બે સમૂર્છિમ થયા. સ્થળચર ભુજ પરિસર્પ પર્યાપ્તા પ્લસ અપર્યાપ્તા એટલે કે બે થયા સમૂર્છિમ, અને ખેચરમાં પણ પર્યાપ્તા પ્લસ અપર્યાપ્તા એટલે કેટલા થયા? બે થયા સમૂર્છિમો. એટલે ટોટલ કેટલા થયા? 2 5 આર 10 થયા. એટલે 10 સમૂર્છિમો થાય છે, ખાસ ધ્યાન રાખવાનું. તો સમૂર્છિમ પંચેન્દ્રિયના કેટલા? 10 સમજવાના. બરાબર. તો આ 10 માંથી શું સમજવાના આપણને? 5 પર્યાપ્તા અને 5 અપર્યાપ્તા આવ્યા ને. 5 પર્યાપ્તા પ્લસ 5 અપર્યાપ્તા, એ સમજી લીધું. બરાબર. તો 10 થયા. તો 10 હવે ટોટલ 20 ભેદો છે, તો 10 એમાંથી સમૂર્છિમો આવી ગયા, તો બાકીના 10 શું કહેવાય? ગર્ભજ કહેવાય છે. ગર્ભજ પર્યાપ્તા પ્લસ અપર્યાપ્તા. ગર્ભજ કેટલા છે? 10 થયા ને બાકીના. 5 પર્યાપ્તા ગર્ભજ પ્લસ 5 અપર્યાપ્તા ગર્ભજ. તો એવી રીતે પણ કાઉન્ટ કરી શકાય, ધ્યાન રાખવાનું. બરાબર. એટલે ગર્ભજ 10 કહેવાય, 5 પર્યાપ્તા પ્લસ 5 અપર્યાપ્તા, અને સમૂર્છિમ પણ 10 ટોટલ છે, 5 અપર્યાપ્તા અને 5 પર્યાપ્તા. બરાબર. તો તિર્યંજ પંચેન્દ્રિયના સમૂર્છિમ કેટલા છે? 20 માંથી 10 સમૂર્છિમ છે. એટલે ટોટલ સમૂર્છિમ કેટલા થયા? 32 પ્લસ 6 38. એટલે ટોટલ તિર્યંજના કુલ ભેદ છે 48. 48 માંથી સમૂર્છિમ કેટલા થયા? 38 થાય છે, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અને ગર્ભજ બાકી બચ્યા કેટલા? ખાલી 10 બચ્યા. 10 ગર્ભજ છે અને 38 શું છે? બરાબર. સમૂર્છિમ છે. 38 સમૂર્છિમ છે ટોટલ તિર્યંજના કુલ ભેદોમાંથી. કુલ ભેદો ટોટલ 48 માંથી 38 જેટલા તો સમૂર્છિમ જ છે, અને માત્ર 10 જે અહીંયા આપણે જોયા, તો એ માત્ર 10 આટલા કોણ છે? ગર્ભજ છે, ખાસ ધ્યાન રાખવાનું. તો આટલું આપણે ક્લિયર સમજી લીધું. બરાબર. હવે આપણે હા શું જોતા હતા? અહીંયા પાછો પેજ નંબર અહીંયા ઉપર આવી જઈએ, 63 ઉપર. તો સમૂર્છિમ જીવો આપણે સમજી લીધું શું છે. 4 ઇન્દ્રિય સુધીના ઇન્દ્રિય વાળા તિર્યંજ ગતિના દરેક જીવો સમૂર્છિમ હોય, અને પંચેન્દ્રિયમાંથી કેટલાક સમૂર્છિમ અને કેટલાક ગર્ભજ બંને પ્રકારના. તો કેટલાક આપણે જોઈ લીધા, કેટલા છે લખી લેવાનું. અહીંયા લખી લો. પંચેન્દ્રિય તિર્યંજ માંથી 10 સમૂર્છિમ છે અને 10 ગર્ભજ છે. બરાબર. 10 એટલે કે પર્યાપ્તા 5 અને અપર્યાપ્તા 5 અહીંયા, અને અહીંયા પણ પર્યાપ્તા 5 અને અપર્યાપ્તા 5 અહીંયા ધ્યાન રાખવાનું. અને 4 ઇન્દ્રિય સુધી વાળા એટલે કે એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચોર ઇન્દ્રિય, આ બધા આવશે. બરાબર. એટલે કે ટોટલ 22 પ્લસ 6 એટલે કે 28 આવશે ટોટલ. 28 પ્લસ અહીંયા કેટલા જોયા આપણે? 10 જોયા ને સમૂર્છિમો, એટલે કે 38 સમૂર્છિમો છે, અને ગર્ભજ તિર્યંજો 10 છે. આટલો ક્લિયર. હવે સમૂર્છિમ જીવોની ઉત્પત્તિના સામાન્ય પ્રકારો શું આવે છે? તો જે એક ઇન્દ્રિય અને બે ઇન્દ્રિય જાતિ વાળા છે, તો એમના ઉત્પત્તિ યોગ્ય સંયોગો એટલે કે યોનિ કેવી એમની હોય છે? તો કહેવાય છે કે લગભગ પોતાની સ્વજાતિના જીવોની આસપાસ જ ઉત્પન્ન થઈ જાય છે. એટલે કે હવે એક ઇન્દ્રિયમાં કોણ આવે છે? પૃથ્વી આપકા તેવકા વાવકા વનસ્પતિકાય. બરાબર. તો એ બધાને એક ઇન્દ્રિય કહેવાય. પછી ભલે સૂક્ષ્મ હોય કે બાદર હોય, એક ઇન્દ્રિય સૂક્ષ્મ હોય કે બાદર હોય, બધા સમૂર્છિમ કહેવાય. અને એમની ઉત્પત્તિ ક્યાં થાય છે? પોતાની સ્વજાતિના. એટલે જેવી હવે સમજો કે પાણીના જીવો હવે છે, કૂવો છે, વેલ છે, આ કૂવો છે, તો ત્યાં જ્યાં વેલ વાળા જીવો, જ્યાં એટલે કે અહીંયા જેમને ઉત્પત્તિ ફેવરેબલ લાગતું હોય, તો જે કુવામાં રહેલા પાણીના જીવો તે જેવા હોય, વર્ણગંધ રસ સ્પર્શ જેવા હોય, તો એવા જ વર્ણગંધ રસ સ્પર્શ વાળા બીજા નવા અપકાય જીવોની ત્યાં જ ઉત્પત્તિ થાય. એટલે કે એવું નહીં થાય કે સમુદ્ર છે હવે. બરાબર. સમુદ્રમાં કેવું હોય? વર્ણગંધ રસ સ્પર્શ અલગ હોય ને અપકાયના જીવોનું. તો એવું નહીં થાય કે સમુદ્રમાં જેવા પાણી હોય તો અહીંયા વેલમાં ઉત્પન્ન થઈ જાય, કે વેલ વાળું એવું પાણી અહીંયા ઉત્પન્ન થઈ જાય, એવા શરીર વાળા જીવો. બરાબર. અથવા તો એમ પણ નહીં થાય કે હવે એક ઇન્દ્રિય છે, બરાબર, તો અહીં એવું નહીં થાય કે પછી અગ્નિકાયની ઉત્પત્તિ અહીંયા થઈ ગઈ કઈ, કે પૃથ્વીકાયની ઉત્પત્તિ થઈ ગઈ. બરાબર. એટલે કે હવે સમજો કે માર્બલની માઇન્સ છે કે ગોલ્ડની માઇન છે,
તો ગોલ્ડની માઇન જ્યાં ગોલ્ડના જીવો હશે એટલે કે પૃથ્વીકાયના જીવો હશે તો ત્યાં જ સ્વજાતિ જેવા જ આસપાસ ત્યાં જ ઉત્પત્તિ થશે એમની. ગોલ્ડની સાથે શું હોય, પથ્થર પણ મિક્સ હોય, તો જ્યાં પથ્થર હોય તો ત્યાં પથ્થર જેવા જીવો એટલે એવા શરીર વાળા પૃથ્વીકાયનું ઉત્પન્ન થાય. પૃથ્વીકાય આપકા તેવકા વાવકા વનસ્પતિ કા બધા માટે એમ જ સમજવાનું. અને પછી બે ઇન્દ્રિય પણ છે, શંખ કોડા કોડીને જે પણ છે અળસિયા, તો એ અળસિયાઓ પણ જ્યાં એક અળસિયો ની ઉત્પત્તિ થાય તો એવા જ સ્વજાતિના જીવોની આસપાસ ઘણા બધા અળસિયાઓની ઉત્પત્તિ થાય, શંખો ને બધું એવું એ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે કે લગભગ પોતાની સ્વજાતિ યોગ્ય સ્વજાતિના જીવોની આસપાસ એમની ઉત્પત્તિ થતી હોય ત્યાં જ એમની યોની હોય છે. પછી તે ઇન્દ્રજીવો માટે શું છે કે સ્વજાતિના જીવોના મળવિષ્ઠા વગેરેમાંથી ઉત્પન્ન થઈ જાય છે. તો તે ઇન્દ્રિયમાં આપણે એક્ઝામ્પલ લઈએ, સમજો કે તે ઇન્દ્રિયમાં આ એન્ટ્સ આવે છે ને, એન્ટ્સ આવે, ધનેડા આવે. તો જેમ કે સમજો કે એક રાઈસ નું એક આપે સ્ટોરેજ કર્યું છે એક ડબ્બામાં, રાઈસ છે, ચોખા છે, તો ચોખામાં શું થયું, એવા પ્રકારની ઉત્પત્તિ યોની ત્યાં ઉત્પત્તિ થઈ. સમજો કે શું થયું, અહીંયા હાથ એવા મોઇસ્ચર વાળા ગયા, એવું ટચ કરી દીધું, મોઇસ્ચર વાળી હવા સાથે આ થયું, અથવા તો ઘણા ઘણા જૂના છે આ, અને એવા કઈક પ્રકારનું એક દ્રવ્યો બાહ્ય દ્રવ્યો એવી રીતે ત્યાં મળ્યા. અને પછી સમજો કે ત્યાં ધનેડો પણ હતો, એક ધનેડો આવી ગયો અંદર, અને પછી એ ધનેડાએ શું કર્યું, અને એવું જરૂર નથી એ ધનેડો હોય પછી જ એવી રીતે ઉત્પત્તિ થાય. તો એવા સમજો કે પેલા એવા મોઇસ્ચર વગેરે એવા સર્કમસ્ટાન્સીસ મળ્યા કે જેની ધનેડાની ઉત્પત્તિ યોગ્ય કન્ડિશન્સ અહીંયા ભેગા થયા, તો પછી એક કોઈક ભાવ, એક ઝાડનો ભાવ અહીંયા પૂરો કરીને એ જીવ અહીંયા આવશે, આત્મા આવશે અહીંયા, અને પછી શું કરશે, આહાર ગ્રહણ કરશે આત્મા, અને પછી શરીર બનાવશે ધનેડા જેવો. ને ઇન્દ્રિય કેટલી, તે ઇન્દ્રિય છે, 3 ઇન્દ્રિયો પૂરી કરશે. આગળ જે છે પર્યાપ્તિનો ચેપ્ટર આવશે ત્યારે સમજશું કે સ્વયોગી જેટલી પર્યાપ્તિ હશે પૂરી કરીને પછી ધનેડા રૂપે અહીંયા ફરશે. પછી એ આહાર ગ્રહણ કરશે અને મળવિષ્ઠા બધું શરીરમાંથી ત્યાગશે. બરાબર. આપણને ભલે દેખાય નહીં પણ જીવ છે તો ત્યાગે જ નહીં, આહાર કરશે તો મળવિષ્ઠા તો નીકળશે જ એના બોડીમાંથી. બરાબર. તો પછી એવું પછી ત્યાં મળવિષ્ઠા રહી ગઈ. ભલે આપણે શું કર્યું, પછી આવી રીતે આપણે ચોખા લીધા અને સાફ કરવા પ્રયત્ન કર્યું, ધનેડા હતા એને કાઢ્યો, નિર્જીવ સ્થાને મૂક્યો, પણ એના વિષ્ટા તો આપણને દેખાય પણ નહીં. બરાબર. વિષ્ટા શું દેખાય આપણને, તો વિષ્ટા રહી જાય ત્યાં, અને પછી એ વિષ્ટામાંથી અને પાછા મૂકી દીધું અંદર. પછી એ શું થાય, વિષ્ટા વગેરે એવી મોઇસ્ચર કે જે પણ હશે ઘરમાં કે જે પણ એવી સ્વયો એને યોન એટલે કે ઉત્પત્તિ માટે સ્વયોગ્ય ઉત્પત્તિ માટે એવા ફેવરેબલ કન્ડિશન અહીંયા મળી ગયા કે ઘણા બધા નવા ધનેડાની ઉત્પત્તિ યોગ્ય એવા ફેવરેબલ કન્ડિશન મળી ગયા. તો પછી બીજા આત્માઓ અહીંયા આવશે. બરાબર. અહીંયા આત્માઓ આવશે, અને આત્માઓ આવીને પછી શું કરશે, પોતાનું ધનેડા જેવું શરીર બનાવશે, અને આવી રીતે પછી શું થશે, ઘણા બધા ધનેડાઓ અહીંયા ઉત્પન્ન થઈ જશે. પછી આપણને લાગશે હમણાં તો સાફ કર્યું, તો થોડા સમય બાદ અહીંયાથી આટલા ધનેડાઓ કેવી રીતે ઉત્પન્ન થઈ ગયા, ક્યાંથી આવી ગયા, તો એવું જ હોય, મળવિષ્ઠા તો રહી જાય છે. એટલા માટે ધ્યાન રાખવાનું કે નવા આપણે શું કરવાનું, આટલા દિવસો સુધી આવી રીતે મૂકીને રાખવાના, થોડુંક થોડુંક લેવાનું શક્ય હોય તો, અને મોઇસ્ચર વાળા હાથ ને એવું આવા કન્ડિશન્સ ત્યાં કરવા નહીં. બરાબર. દિવેલ તેલ ને જે હોય ને તો એવા ત્યાં પ્રોપરલી ચોખા ને કે જે પણ ગ્રેન્સ કે પલ્સીસ હોય એને લગાડીને ત્યાં મૂકવાનું. અને જે બે લીવ્સ હોય, નીમ લીવ્સ હોય તો તે પણ સાફ હોય તો તે મૂકી શકાય કે જીવોત્પત્તિ નહીં થાય. જે પણ છે ધ્યાન રાખવાનું. પછી ચૌરિન્દ્ર જીવોની ઉત્પત્તિ કેવી રીતે થાય, સ્વજાતિના જીવોની લાળ હોય છે કે મળ હોય છે વગેરે, લાળ મળ વગેરે જે પણ અશુચિઓ હશે તો એમાંથી તેમની ઉત્પત્તિ થાય છે. એટલે કે કેવી રીતે, ચૌરિન્દ્રિય જીવો હોય તો એમાં એક્ઝામ્પલ સમજો કે બટરફ્લાય છે કે વીંછી છે કે કોકરોચ છે. તો હવે કોકરોચોનું પણ એવી જ રીતે આપણને થાય કે ક્યાંથી હવે સફાઈ કરી નવા કોકરોચો ક્યાંથી થઈ ગયા,
સફાઈ રાખીએ છીએ તો એ જ છે. કોક્રોચ એક અહીંયા એક આવી ગયું સમજો, બરાબર. પછી શું થાય, આ કોક્રોચ છે તો એ પછી એના એના મોઢામાંથી લાળ ને બધું નીકળે, મળ ને બધું એક ફેંકે. આવું જોયું હશે ને, આવું મળ જેવું આવું આવા આવા છે એના, કે ડોટ ડોટ કે જે પણ એવા હોય તો મળ હોય કે મોઢામાંથી કે આપણે અશુચિ કે કઈ પણ દ્રવ્ય હોય તો એ પછી એ દ્રવ્ય તો રહી જાય. તો પછી શું થાય, એને પછી એવા મોઇશ્ચરસ કન્ડિશન્સ મળે, પાણી વગેરે જે પણ એને જોઈતો હોય, કે અંધકાર કે જેવા પણ એવા કન્ડિશન ઉત્પત્તિ યોગ્ય ફેવરેબલ કન્ડિશન મળી જાય, એટલે કે યોની તૈયાર થઈ ગઈ. પછી આત્મા આવશે અને પછી શું થશે, આહાર વગેરે ગ્રહણ કરશે, શરીર બનાવશે કોક્રોચ જેવું. ઇન્દ્રિયો જેટલી છે સ્વયોગ્ય 4 જેટલી છે પોતાની એટલી બનાવશે જે છે, એવી રીતે પછી નવો કોક્રોચ અહીંયા જન્મ લઈ લેશે. અને પછી આપણને લાગે કે અહીંયા એને ઈંડા આપ્યા છે અને ઈંડામાં જન્મ, તો એવું નહીં હોય, ધ્યાન રાખવાનું. આ શું છે, કેટલાકને શું લાગે કે એન્ટ્સના નહીં, કોઈક એવા નાના નાના જીવડાઓના ઈંડા આપે અને પછી ઈંડામાંથી જન્મ, તો એ નહીં હોય. આપણે સાંભળ્યું છે કે મેલ ને ફિમેલ બીઝ હોય, હની બીઝ, કે એન્ટ્સ નો પણ મેલ ને ફિમેલ હોય, પણ એમના સંયોગોથી કઈ ઉત્પત્તિ નથી થતી, બરાબર. આ બધા સમૂર્છિમ જીવો છે, એમાં માતા પિતાની કઈ સંયોગો ને એના કારણે ઉત્પત્તિ નથી થતી. પણ શું છે, એવા જે અશુચિઓ હોય ને, અને હા મેન તો આ છે કે ફિમેલ મેલ ફિમેલ કઈ નહીં હોય, બધા નપુંસક હોય, ખાસ ધ્યાન રાખવાનું. બધા જ નપુંસક હોય. જે પણ એક 22 સ્થાવર એકેન્દ્રિયો છે, બધા નપુંસકો છે. જે આ છે વિકલેન્દ્રિય 6, આ બધા જ કેવા છે, બધા જ નપુંસકો છે, ખાસ ધ્યાન રાખવાનું. અને જે પણ સમૂર્છિમ તિર્યંચો છે પંચેન્દ્રિયમાં પણ, તેઓ પણ કેવા હોય, બધા જ નપુંસકો હોય છે, ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. તો એવું કઈ નથી કે મેલ ને ફિમેલ કોક્રોચ કે બીઝ કે હની બીઝ કે જે પણ હોય એવું કઈ નથી, એન્ટ્સ વગેરે કઈ નથી. એમનો જે મળ વગેરે વિષ્ટાવ હોય ને, તો એમાંથી જ પછી છોડે. જેમ કે જૂ પણ છે, જૂ પણ એનું જે વિષ્ટા છોડે, પછી ત્યાં એ વિષ્ટાની અંદર ત્યાં આત્મા આવી જાય, બરાબર. અને પછી એ આત્મા પછી પોતાનું શરીર પોતે જ નિર્માણ કરે, નવી જૂ બનાવે, નવો કોક્રોચ છે બનાવે, અને પછી આખો આવી રીતે ઉત્પત્તિ થાય છે. ધ્યાન રાખવાનું. એટલા જ માટે શું સાફ સફાઈઓ રાખવી જરૂરી છે. પછી શું છે, પંચેન્દ્રિય જલચરોમાં માછલા વગેરે સમૂર્છિમ અને ગર્ભજ બંને પ્રકારના હોય છે. તો પંચેન્દ્રિય જીવોનું પંચેન્દ્રિય તિર્યંચો છે, જેમ કે જલચર, તો એમાં માછલા ફિશિસ વગેરે જે પણ હોય એમાં બંને પ્રકારના હોય છે, સમૂર્છિમો પણ હોઈ શકે અને ગર્ભજ પણ. પણ અહીંયા શું છે, સમૂર્છ એ આટલા સેમ સાઈઝના હોય કે આપણને ખ્યાલ નહીં આવે કે ગર્ભજ છે કે સમૂર્છિમો છે. પછી ભુજ પરિસર્પ અને ઉર પરિસર્પ પણ સમૂર્છિમ અને ગર્ભજ બંને પ્રકારના હોય. આટલું આપણે શું જોયું, સમજી લીધું આટલે સુધી. હવે શું એક પોઈન્ટ છે કે સમૂર્છિમ મનુષ્ય અપર્યાપ્તા જ મરે છે, તો આપણે પહેલા જોયું આ એક કમ્પલસરી નિયમ છે કે જે પણ સમૂર્છિમ મનુષ્ય હોય એ પર્યાપ્તા નહીં હોય, ત્યારે પણ અપર્યાપ્તા જ હોય છે, બરાબર. સમૂર્છિમ કેવા અસંગની હોય અને એક અંતર મુહૂર્તના આયુષ્યવાળા અને અંગુલના અસંખ્યાતમાં ભાગના શરીરની અવગાહના વાળા, તેઓ અપર્યાપ્તાપણે જ મૃત્યુ પામે છે. એ તો પહેલા જોઈ લીધું હતું. અને આ યુગલિકો નહીં હોય એ પણ જોયું હતું. હવે આગળ શું આવે છે, પક્ષીઓમાં સમૂર્છિમ પ્રાણીઓ સુડા વગેરે સ્વજાતિના મૃત ક્લેવરોમાંથી જ ઉત્પન્ન થઈ જાય છે, બરાબર. તો હવે જે આ સુડા વગેરે અહીંયા શું વાત કરે છે, અહીંયા પંચેન્દ્રિય તિર્યંચોની વાત ચાલે છે હવે, બરાબર. પંચેન્દ્રિય તિર્યંચો એ પણ સમૂર્છિમ પ્રકારના, એ પણ પક્ષી. તો ખેચર સમૂર્છિમ પક્ષીઓ છે સુડા જેવા, તો એમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, સ્વજાતિ, એટલે કે બીજો સુડા જેવો જે પક્ષી હશે, બરાબર. તો એ મૃત્યુ પામી લીધું, પછી એનું ક્લેવર પડેલો હોય, મૃત ક્લેવર, ડેડ બોડી પડેલી હોય, એની સાથે અમુક જે પણ બીજા તત્વોનો સંયોગ થાય, તો ત્યારે એક એવી યોની ક્રિએટ થઈ જાય છે કે જે નવા બીજા સુડા જેવા સમૂર્છિમ જે છે, તો એની ઉત્પત્તિ યોગ્ય એક યોની ક્રિએટ થઈ શકે છે, થઈ જાય છે. અને પછી ત્યાં આત્મા આવે, પછી શરીર ઇન્દ્રિય વગેરે બનાવે, અને પછી ઉડવા લાગે, એટલે કે પક્ષી છે એટલે કે ઉડવા લાગે, પછી જન્મ થઈ જાય. પછી જે પણ પછી શું છે, હવે મનુષ્ય, બળદ વગેરે જરાયુ ઓરમાં વીંટાઈને જન્મે છે. તો જેમ કે આ શું છે,
જરાયુ જ ગર્ભ જે છે એટલે અહીંયા શું કહે છે કે મનુષ્ય અને શું બળદ વગેરે તો એ ઓરમાં વેટાઈને જન્મ લે છે એટલે તેમને જરાયુ કહેવાય. જરાયુ એટલે કે શું કે ઓર એટલે કે એક બહારનું પ્રોટેક્ટિવ એવું મેમ્બ્રેન કે કવરિંગ કે જેની અંદર તેઓ વીંટાઈને એટલે કે એ જે હોય છે મેમ્બ્રેન કે બહારનું છે પ્રોટેક્ટિવ મેમ્બ્રેન કે કવરિંગ એની અંદર આ બાળક આવી રીતે અંદર એનો આત્મા આવે છે પછી શરીર બનાવે ને એટલે અંદર તે ગર્ભની અંદર આવી રીતે પોષણ પામે છે અમુક સમય સુધી એટલે કે ગર્ભની અંદર આવા જરાયુમાં રહેલું હોય બરાબર તો તે કહે છે અહીંયા અને આવી રીતે જન્મ લે છે તેને જરાયુ જ ગર્ભ જ કહેવાય. પછી બીજા હોય છે પોતજ ગર્ભ જ બરાબર તો તે એવા અમુક પશુઓ એટલે કે એવા તિર્યંચો હોય કે જેઓ આવા જરાયુ એટલે કે ઓરમાં વીંટાઈને જન્મ નહીં લે પણ ન તો ઈંડા હોય ન તો જરાયુ હોય પણ ડાયરેક્ટ બચ્ચા રૂપે જન્મ લે છે તો એ કેવા હોય છે જેમ કે અહીંયા એમને પોત જ ગર્ભ જ કહેવાય. તો જેમ કે આ હાથી છે તો આ હાથીનું જ્યારે આ નવા હાથીનો જન્મ થાય છે ને તો એની બહાર એવું કઈ ઓર કે કઈ આવું એમાં વેટાડેલો નહીં હોય ડાયરેક્ટ બચ્ચો જ આવી રીતે જન્મ લે છે ન તો એગમાં હોય તો એને પોત જ જન્મ કહેવાય છે બરાબર. પછી હજી એક છે એને ઈંડજ કહેવાય છે અંડજ ગર્ભ જ કહેવાય છે. તો જેમ કે એવા હોય એવા અમુક તિર્યંચો જેમ કે સ્નેક પણ છે પણ પંચેન્દ્રિય તિર્યંચ છે. અમુક એવા બર્ડ્સ છે પણ એવા હોય છે કે જેઓ શું આપે બર્ડ્સ આપણે જોઈએ છે ને ચકલી ને કાગડા ને વગેરે એમના શું હોય એગ્સ તેઓ આપતા હોય અંડા આપતા હોય બરાબર. જે હેન હોય હેન્સ હોય તો એ બધું શું કરતા હોય આવી રીતે એના શરીરમાં એવી રીતે રહેલો હોય અને પછી તે આવી રીતે આપતા હોય અંડા પણ એની અંદર પણ શું હોય આત્મા રહેલું હોય ખાસ ધ્યાન રાખવાનું એની અંદર એવા તત્વો રહેલા હોય કે પછી બીજા એક અહીંયા આત્મા આવી ગયો પછી આત્મા શું કરશે આહાર વગેરે ગ્રહણ કરશે અને શરીર બનાવશે તો તેનું શરીર પહેલા કેવું હોય એક લિક્વિડ ફોર્મમાં હોય બરાબર યલોઇશ લિક્વિડ એન્ડ વ્હાઇટિશ લિક્વિડ જે હોય છે તો એવા પ્રકારનું એનું શરીર છે હજી લિક્વિડ ફોર્મ છે પછી ધીરે ધીરે પછી શેપ પામશે જેવી રીતે આગળ એનું પ્રોગ્રેસ થશે પણ કેટલાકને લાગે કે હજી તો એ શરીર બન્યો નથી તો હજી શું છે એની અંદર જાન નથી એટલે એગ્સ ખાઈ શકાય એવા કેટલા એગિટેરિયન્સ કહેતા હોય એગને કેટલાક જણ કહેતા હોય કે એ તો વેજીટેરિયન તો છે એ શું થોડી નોન વેજીટેરિયન છે એવું બધું એ ખોટું પ્રચાર કરી રહેલા છે પણ આ નોન વેજીટેરિયન જ છે એની અંદર આત્મા તો આવી ગયું છે ઓલરેડી આહાર પર્યાપ્તિ આત્મા આવી ગયું તો એ સેકન્ડ થી જ કહેવાય ને કે અહીંયા એક જીવ છે જે સમય ભલે આપણને એનું બાહ્ય જે છે એનું શરીર ભલે દેખાતું નથી કઈ નથી ખબર પડતી છતાં પણ એક સમયમાં આવી ગયું કે તરત જ એને કહેવાય ને કે જીવ છે અંદર બરાબર ને એવું જરૂરી થોડી કે શરીર બની જશે પછી જ કહેવાશે કે હા હવે આ જીવ છે આવું શરીર બની ગયું પછી જ આત્મા અહીંયા એક જીવ છે એવું થોડી કહેવાય જે સમયમાં ફર્સ્ટ સમયમાં અહીંયા આવી ગયું જીવ આત્મા આવી ગયું પછી આહાર લેશે ગ્રહણ કરશે શરીર બનાવશે ટાઈમ તો લાગશે કે નહીં લાગે ને ટાઈમ તો છે જ અહીંયા જીવ એટલે કે આ બધું નોન વેજીટેરિયન જ હોય આવા ઊંધા સીધા પ્રચારોમાં આપણને ફસાઈ નહીં જવાનું બરાબર ખાસ ધ્યાન રાખવાનું. હા તો આવા અંડજ ગર્ભ જ હોય એ ધ્યાન રાખવાનું. પછી શું છે આગળ તો આટલો આપણે સમોરથી મને ગર્ભજનો વિશે આપણે સમજણ આપણે પ્રાપ્ત થઈ. હવે આપણે આગળ ચાલશું તો જીવોના આપણે ટોટલ જે ભેદો છે તો એ ભેદો બતાવતો જે પેજ છે તો તે આપણે સમજી લઈએ. પેજ નંબર 42 આ પેજ નંબર 42 બધાને બહાર એકદમ પ્રોપરલી થવું જરૂરી છે. જીવોના બે મુખ્ય ભેદો છે સંસારી અને મુક્ત એટલે કે સિદ્ધ ભગવાન તેના 15 પ્રકાર છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈ લેશું. સંસારી જીવોના ટોટલ કેટલા ભેદો છે યાદ રાખવાનો 563 આપણે હમણાં જોયું 563 છે અને સિદ્ધ ભગવાનના 15 છે અલગ છે એટલે આ ઇન્ક્લુડેડ નથી 563 માં. તો કેવી રીતે થાય છે સંસારી જીવોના બે ભેદ છે સ્થાવર અને ત્રસ. સ્થાવર એક ઇન્દ્રિયના કેટલા છે ટોટલ 22 ભેદો છે
बराबर। तो पृथ्वीकाय सूक्ष्म बादर, अपकाय सूक्ष्म बादर, તેવુકાય સૂક્ષ્મ બાદર, વાવુકાય સૂક્ષ્મ બાદર, વનસ્પતિકાયના શું છે સાધારણ અને પ્રત્યેક. પ્રત્યેકનું બાદર જ હોય બરાબર, પણ સાધારણના સૂક્ષ્મ અને બાદર એવી રીતે ભેદ થાય છે. અને દરેકના આપણે આ ટોટલ કેટલા થયા 11 જ થાય છે ભેદ. એના પર્યાપ્તા અપર્યાપ્તા કરશું બે ભેદ તો ત્યારે થશે 22 સ્થાવર એકેન્દ્ર જીવોના ભેદ. હવે ત્રસ જીવોની વાત છે. ત્રસ જીવોના બે ભેદ છે, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય. વિકલેન્દ્રિયના ટોટલ 6 થાય છે. કેવી રીતે? બે ઇન્દ્રિયો, બે ઇન્દ્રિય થશે, પર્યાપ્તા અપર્યાપ્તા, તેન્દ્રિય પર્યાપ્તા અપર્યાપ્તા, ચૌરેન્દ્રિય પર્યાપ્તા અપર્યાપ્તા, ટોટલ વિકલેન્દ્રિયના 6 ભેદ થાય છે. પછી પંચેન્દ્રિયના કેવી રીતે? 4 મુખ્ય ભેદ, નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. એ કેવી રીતે થાય છે આગળ છે બતાડેલું. તિર્યંચો, પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા ભેદ જોયા હતા? 20, મનુષ્યના 303, દેવોના 198 બરાબર. અને નારકીના અહીંયા દેખાય છે કેટલા છે 14 ભેદો. તો નારકીના 14 કેવી રીતે થાય છે? રત્ન, શર્કરા, વાલ્ક, પંક, ધૂમ, તમઃ, તમસ્તમ, પ્રભા. આ નારકી 7 નારકી ઉપરથી 7 નરકોના ભેદ અને પર્યાપ્તા પર્યાપ્તા કરીને 14 ભેદો નારકીના. પછી તિર્યંચોના કેવી રીતે છે? જલચર, ગર્ભજ, સમૂર્છિમ, સ્થલચરના 3 મુખ્ય પ્રકાર, ચતુષ્પદ, ઉર પરિસર, ભુજ પરિસર. દરેકના ગર્ભજ, સમૂર્છિમ અને ખેચરનું પણ ગર્ભજ, સમૂર્છિમ અને દરેકના પર્યાપ્તા અપર્યાપ્તા મળીને તિર્યંચના ટોટલ પંચેન્દ્રિય તિર્યંચના ટોટલ 20 ભેદ થાય છે. ખાસ ધ્યાન રાખવાનું. પછી મનુષ્યોનું પણ કેવી રીતે છે? ગર્ભજ અને સમૂર્છિમ બે પ્રકારે. ગર્ભજના કેટલા થશે? 202 થશે. કારણ કે ગર્ભજના કેવી રીતે છે જો અહીંયા આવી રીતે પણ આવડવું જોઈએ. આ કાઉન્ટિંગ અલગ રીતે છે આ થોડું. ગર્ભજના 202 કેવી રીતે થાય છે? 15 કર્મભૂમિ, 30 અકર્મ, 56 અંતર્દ્વીપ. પછી ટોટલ કેટલા થયા? 101 થયા. પણ હવે 101 ના પર્યાપ્તા અપર્યાપ્તા બરાબર, પર્યાપ્તા અપર્યાપ્તા કરશું તો ટોટલ 202 ભેદ થાય છે. પછી સમૂર્છિમના કેવી રીતે? 15 કર્મ, 30 અકર્મ અને 56 અંતર્દ્વીપ. ટોટલ સમૂર્છિમના 101 ભેદ થાય છે બરાબર. અને આ બધા અહીંયા હવે બે અહીંયા 202 નહીં થશે કારણ કે સમૂર્છિમ બધા કેવા અપર્યાપ્તા જ હોય ને, એમાં પર્યાપ્તા એવું કોઈ ભેદ જ નથી એટલા માટે 101 હોય અને ગર્ભજ 202 હોય એટલે ટોટલ મળીને 303. પછી દેવોમાં અહીંયા કેવી રીતે છે? 10 ભવનપતિ પ્લસ 15 પરમાધામી, 8 વ્યંતર, 8 વાણ વ્યંતર, 10 તિરંગ ઝૃંબક એ પણ કાઉન્ટ કરી લેવાના 198 માટે. 5 જ્યોતિષ્કમાં, 5 ચર, 5 અચર એટલે 10. 2 વૈમાનિક એમાં કલ્પોપપન્ન અને કલ્પાતીત બરાબર. તો એ ટોટલ એમાં પણ આપણે જોયું હતું કે વૈમાનિકમાં શું 12 ગણવાનું ને બધું શું છે એ આપણે જોયું હતું બરાબર. 9 લોકાંતિક, 3 કિલ્બિષિક, 5 અનુત્તર, 9 નવગ્રેવ્યક આટલા બધા ગણશું ટોટલ થશે 99. પછી દરેકના પર્યાપ્તા અપર્યાપ્તા એટલે 198 થશે દેવોના. તો આવી રીતે આપણે 563 ભેદો જોઈ લીધા. અહીંયા ક્વેશ્ચન છે કે એક જ દેવને પર્યાપ્તા પણ ગણવાનું ને અપર્યાપ્તા પણ ગણવાનું તો એકદમ રાઈટ છે. એની અવસ્થા મુજબ છે એટલે કે જ્યારે ઉત્પત્તિનું જ્યારે આ હતું ઉત્પત્તિ સમય હતું જ્યારે એ હજી સ્વયોગે એવી 6 પર્યાપ્તો હજી પૂરી નથી કરી ત્યાર સુધી એ દેવને અપર્યાપ્તા ગણાશે. પછી એ જ દેવ જ્યારે પર્યાપ્તા પૂરી કરી લેશે એના પાછળ હવે એ જ દેવને પર્યાપ્તામાં પણ ગણાશે. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે જીવ ઇન એગ આર સમૂર્છિમ ઓર નોટ. તો હમણાં જ આપણે અહીંયા શું જોયું કે અંડજ ગર્ભજ બરાબર એટલે કે આ ગર્ભજ જન્મ જે આવી રીતે પામે છે બરાબર. એટલે કે જે તિર્યંચો હોય આવી રીતે અંડામાં એટલે એ ક્યાં હોય? પહેલા તો ગર્ભની અંદર રહેલું હોય ને બરાબર. માતા પિતાનો સંયોગ થાય અને પછી એવા પ્રકારની સંયોગો થયા કે પછી શું થયું? એક જીવે અહીંયા આત્મા આવી ગયો અને પછી આવા પ્રકારનું ગર્ભમાં આવી ગયું માતાના ગર્ભમાં અને પછી શું થયું? એક એગ વગેરે અહીંયા ઉત્પત્તિ થઈ કે બન્યું આખું બરાબર. અને પછી એ
આવી રીતે આવે છે અને અમુક સમય બાદ એનો જન્મ થાય છે, એટલે કે એને તો ગર્ભ જ તિર્યંચ જ કહેવાશે ને. બરાબર, એટલે કે જીવ ઇન એગ આર નોટ નેસેસરીલી સમૂર્છિમ, ધ્યાન રાખવાનું. બરાબર, પણ સમૂર્છિમ જીવોની કેવી રીતે ઉત્પત્તિ થાય? આ તિર્યંચ, આ પંચેન્દ્રિય ખેચર તિર્યંચ છે. હવે એનું કઈ ઉષુચિ દ્રવ્ય કે કઈ હશે, કે ક્લેવરો હશે. બરાબર, એનું ક્લેવર હશે, મૃત અહીંયા ડેડ બોડી એનું બર્ડનું પડ્યું હશે, પછી થઈ શકે છે કે પછી એવા કંઈક સંયોગો મળ્યા કે પછી ત્યાં આત્મા આવ્યો અને પછી એની ઉત્પત્તિ ત્યાં થઈ, શરીર વગેરે બનાવીને. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.